નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોઈશું પદ્મ પુરસ્કાર 2025ના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર કોઈપણ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી રહેશે. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસ એકવાર લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. તો મિત્રો, શરૂઆત કરીએ આજનો પ્રથમ પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન છે, વર્ષ 2025 માટે કેટલા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ 135, બી 142, સી 139, ડી 125. રાઇટ આન્સર ઓપ્શન સી 139. બીજા નંબરનો પ્રશ્ન છે, વર્ષ 2025 માટે કેટલા પદ્મ વિભૂષણ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ 9, બી 2, સી 5, ડી 7. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, 7 પદ્મ વિભૂષણ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે. રાઇટ આન્સર ઓપ્શન ડી 7. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, વર્ષ 2025 માટે કેટલા પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ 20, બી 19, સી 17, ડી 18. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, 19 પદ્મભૂષણ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે. રાઇટ આન્સર ઓપ્શન બી 19. ચોથા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર, વર્ષ 2025 માટે કેટલા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ 120, બી 112, સી 121 અને ડી 113. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 113. પાંચમા નંબરનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર, વર્ષ 2025 માટે કેટલી મહિલાઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ 21, બી 24, સી 25 અને ડી 23. રાઇટ આન્સર રહેશે ઓપ્શન ડી 23. આગળનો પ્રશ્ન છે છઠ્ઠા નંબરનો, વર્ષ 2025 માટે કેટલી વિદેશી વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? ઓપ્શન આપેલા છે: એ 8, બી 13, સી 12 અને ડી 10. સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 10. આગળનો પ્રશ્ન છે સાતમા નંબરનો તમારી સ્ક્રીન પર, વર્ષ 2025 માટે કેટલી વ્યક્તિઓને મરણોપરાંત પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ 18, બી 15, સી 12 અને ડી 13. આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 13. આઠમા નંબરનો પ્રશ્ન છે, કઈ ગુજરાતી મહિલાને પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ લીલાબેન પંચાલ, બી સરિતા ગાયકવાડ, સી આનંદીબેન પટેલ અને ડી કુમુદિની લાખિયા. મિત્રો, સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કુમુદિની લાખિયા. નવમા નંબરનો પ્રશ્ન છે, પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા કુમુદિની લાખિયાને કયા ક્ષેત્રે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ તબીબી, બી સામાજિક, સી સ્પોર્ટ અને ડી કલા. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કલા ક્ષેત્રે પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. દસમા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતના કયા વ્યક્તિને વર્ષ 2025 માટે પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? એ માટેના ઓપ્શન આપેલા છે: એ શ્રી નલિન પટેલ, બી શ્રી પંકજ પટેલ,
સી શ્રી નારાયણ પટેલ અને ડી શ્રી હસમુખ પટેલ. રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી શ્રી પંકજ પટેલ. આગળનો પ્રશ્ન છે 11મા નંબરનો. પંકજ પટેલને કયા ક્ષેત્રે પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ સામાજિક ક્ષેત્રે, બી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે, સી સાહિત્ય ક્ષેત્રે અને ડી કલા ક્ષેત્રે. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે. 12મા નંબરનો પ્રશ્ન છે ગુજરાતની કેટલી વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 4, બી 7, સી 5 અને ડી 6. તો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 6 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. 13મા નંબરનો પ્રશ્ન છે પદ્મશ્રી વિજેતા ચંદ્રકાંત સોમપુરાને કયા ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ આર્કિટેક્ટ, બી સામાજિક, સી ઉદ્યોગ, ડી કલા. રાઈટ આન્સર ઓપ્શન એ આર્કિટેક્ટ. 14મા નંબરનો પ્રશ્ન છે કયા ગુજરાતીઓને કલા ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ પરમાર લવજીભાઈ, બી રતનકુમાર પરિમુ, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન સી એ અને બી બંને. માટે રાઈટ આન્સર ઓપ્શન સી. 15મા નંબરનો પ્રશ્ન છે કયા ગુજરાતીઓને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ચંદ્રકાંત શેઠ, બી તુષાર શુક્લ, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન સી એ અને બી બંને. આગળનો પ્રશ્ન છે 16મા નંબરનો. સામાજિક કાર્ય માટે કયા ગુજરાતીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ચંદ્રકાંત શેઠ, બી તુષાર શુક્લ, સી સુરેશ સોની અને ડી રતનકુમાર. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સુરેશ સોની. 17મા નંબરનો પ્રશ્ન છે કયા ગુજરાતીને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ તુષાર શુક્લ, બી સુરેશ સોની, સી ચંદ્રકાંત શેઠ અને ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન સી ચંદ્રકાંત શેઠને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. માટે રાઈટ આન્સર ઓપ્શન સી ચંદ્રકાંત શેઠ. 18મા નંબરનો પ્રશ્ન છે પદ્મ પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 1971, બી 1960, સી 1956 અને ડી 1954. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 1954થી પદ્મ પુરસ્કાર આપવાની શરૂઆત થઈ છે. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી 1954. 19મા નંબરનો પ્રશ્ન છે પદ્મ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ સચિવ દ્વારા, બી પ્રધાનમંત્રી દ્વારા, સી રાષ્ટ્રપતિ દ્વારા અને ડી ગૃહમંત્રી દ્વારા. તો મિત્રો અહીં આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી
રાષ્ટ્રપતિ દ્વારા. આગળનો પ્રશ્ન છે 20મા નંબરનો તમારી સ્ક્રીન પર પદ્મ પુરસ્કારમાં કેટલા રૂપિયાની ઇનામી રાશિ આપવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 11 લાખ, બી 15 લાખ, સી 21 લાખ અને ડી કોઈ ઇનામી રાશિ નથી આપવામાં આવતી. તો મિત્રો અહીં રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી, કોઈ ઇનામી રાશિ આપવામાં આવતી નથી. માટે રાઈટ આન્સર ઓપ્શન ડી. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું નવા વિડીયોમાં. અસ્તુ.